અબડાસા તાલુકાના તેરા ગામના ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવા અંગે જણાવાયું હતું. તેમજ શિયાળાનો પાક લઈએ તો ભારે નુકસાન પહોંચવાની ભીતિ સર્જાઈ હોવાનું પણ જણાવાયું હતું. એક તરફ વરસાદ તો બીજી તરફ ખાતર સહિતની દવાઓ મોંઘી થવાના કારણે ખેડૂતોને ભારે હાલાકી પડતી હોવાના આક્ષેપો કરાયા છે, જેથી સરકાર દ્વારા સર્વે કરીને વળતર વહેલી તકે મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે. ત્યાં ખેતી કહીએ વરસાદ તો બહુ સારો થયો, પણ પાક થોડોક સડી વધારે ગયો. એ ભૂતલી મેળે ખેતરમાં ઓગી ગઈ અને ઉતારો ઓછો આવ્યો. ફોમે તો એ ઓગી ગઈ તો ડોખાની જોવા જાય ને ખેતી કમ સારી પાછો ધંધો જાય કોટા દો આને પૂરા વારેથી ખેતી ચાલી રહ્યું. પણ આણી દેડું કાપ 5% આવ્યો જોયું તો કે પણ વધારે થયો છે, પણ મેન તો પાક થોડોક ઓછો આવ્યો છે. મગફળીનું પાક 50% જેવો છે, બાકી કોઈ પાકમાં 5% જેવો પણ નથી. આમ તો પણ વરસાદ બહુ વધારે થતાં નુકસાન ઘણું ખેડૂતોનું થયો છે. ને પાછું જે ટેકાના ભાવ કે જાહેર કરે છે કે ટેકાના ભાવના અહીંયા કંઈ વળતર કોઈ ખેડૂતને મળતી નથી. એનું અમે ધ્યાન રાખીએ ગવર્મેન્ટ અમારું થોડુંક સારું થાય આમ.